ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર 24 જુલાઈના 2025ની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ હાર્દિકસિંહ જાડેજાની 11 ઓગસ્ટના કેરળથી ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર અને કાપડના વેપારીના અપહરણ તેમજ મારામારી અને યુએસડીટીના ટ્રાન્સફર કરાવવાની લૂંટ ચલાવવાના કેસોમાં પણ નાસ્તો ફરતો હતો, જેથી સુરત એસઓજી પોલીસે તેનો કબજો મેળવીને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે આ ગંભીર ગુનામાં અગાઉ 13 આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે। હવે પોલીસ આ રિમાન્ડ દરમિયાન તેની પાસેથી ગુનાની અન્ય વિગતો અને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગેની પૂછપરછ કરશે। ત્યારે હાર્દિકસિંહ જાડેજા પર 12 ગુના નોંધાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં। ત્યારે તે અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।